પેઢીની માં કરી માનશો કે મારી કુળદેવી, તો કુળદેવીનું તરીકેનું કામ કરીશ, પણ મનથી માનવાનું છે. મને ઘેર કે બેહાડી અને તમારી કુળદેવીના હક અધિકાર મને આપવાના નથી. મનથી માનો. મનથી માનવામાં તો દેવી શક્તિ એક જ છે ને બધી. પણ આ તો બધાને એકબીજાના દીવા એકબીજાને ઘેર ના કરે ને એના માટે ભગવાને બધાને અલગ અલગ આલી પ્રાઇવેટ. પ્રાઇવેટ મતલબ પોતાનું. જાર ઈચ્છા થાય ત્યારે એને પૂજા કરીએ, કે જાર ઈચ્છા અડધી રાતે 2 વાગે ઉઠીને એને દીવાબત્તી કરવી હોય તે માણસ કરીએ, કે જેની પર્સનલ માતા હોય, પોતાની હોય. એવું હોય ને. હું તો પ્રાઇવેટ છું મારી વસ્તીની. આ શું ખોટું? મારી ઈચ્છા હોય તો અહીં આવું, ના આવું. આ શું ખોટું? હું કોઈનાથી બંધાયેલી ખરી? અને મંદિર બનાવી દો તમારા જોડે દાન લઈ તો હું બંધાઈ જાઉં. આ શું ખોટું? કાલ તમે બધા એમ કહી દો કે અમે દાન આલ્યું, તાર મંદિર બન્યું છે, મંદિરનો દરવાજો ખોલ ભાઈ, યાર મારે દર્શન કરવા છે. થાય આ તો માણસ છે, કાળા માતાનો માનવી. એટલે મારે એવું કોઈનું દબાવમાં રહેવાનું. પણ આવું સમર્પિત કરો તારે દેવી શક્તિ કૃપા કરે. અને સમર્પિત કરે મતલબ વિશ્વાસ છે, માતાજી છે, આ છે એવું મગજમાં થઈ જાય છે. ભલે દેખાતી નહીં, ભલે તમારું મન નહીં માનતું, પણ માતાજી છે ને. પેલા હતી અત્યારે છે ને, આગળ અત્યારે છે તો અત્યારે રૂબરૂ જ છે. તો ગોડાઓ આટલી માતાજી સાક્ષાત વાતો કરતા હોય ને તમે જો મોઢું ધોવા જાઓ તો બેકાર છે સમય તમારો. અહીં બે હો હવે માતાજી ચમત્કાર કરીને બતાવો. બોલો હજુ કેટલો ચમત્કાર કરું? હેડો કહેતા હોય તો કરું કે ચમત્કાર અભિયાલ કે હું સાક્ષાત મેલડી છું કરું. પણ ના, ચમત્કાર આખા અમે ને કે દુનિયા જોઈ લીધા છે. હવે તો હું નહીં કરું ને તોય મોન છે. હું ચમત્કાર નહીં કરું તોય હવે બધા માનવાના, મને ખબર છે. હવે ચમત્કાર ના કરું તોય માનવાના. હું તો હવે એવું કહીશ કે ભાઈ જાઓ, હું તો જુઠ્ઠી માતા છું, તોય તમે નહીં માનો. શમ વિશ્વાસ આવ્યો. એટલે આવો વિશ્વાસ દરેકે ટકાએ રાખવો પડશે. સમર્પિત એટલે ચિંતા રહિત, નિશ્ચિંતા, એકદમ નિશ્ચિંતા. મારી માં બેઠી છે, દુઃખ આવત તોય ભલે, દુઃખ આવતું તોય દુઃખ બાજુ નહીં જોવાનું, એની બાજુ જોવાનું. માં તું જોવાના છો, જોજે. હું તને રોજ કહું છું. પછી કોક દર રિહાઈ જવાનું. માં રોજ પ્રાર્થના કરીને થાક્યો, હવે તો હું તને નહીં કહેવાનો, લે જા. પણ એને માનવાનું. રિહાવ, હું કહું છું રિહાવ, મારા જોડે રિહાઈ જાઓ. મારી રોજ પ્રાર્થના કરીને થાક્યો, પણ હવે હું તને પ્રાર્થના નહીં કરવા. તાર જાર કરવું હોય તાર કરજે, પણ હું તને નહીં છોડવાનો, જા. આ સંકલ્પ કહેવાય, આ નિશ્ચિંતા કહેવાય. પછી જ્યારે આવું થઈ જાય ને જે દાડો, હવે હું તને નહીં કહેવાનો, થોડા દાડા નાખો ને ખાલી બસ પ્રેમ ભાવથી ભક્તિ જ કરી રાખો ને, ત્યાર પછી મારા ચમત્કાર ચાલુ. તમારે તો બોલે બોલે કામ કરાવવા હોય. આ શું ખોટું? અમુક તો 50 રૂપિયા ખોવાઈ જાય. મારી ખુખાર મેરડી નારિયેળ માનીશ કે 50 રૂપિયા મળી જાય. એટલે 50 મન મહેનત કરાવશો, 500 મહિના કરાવાય. આટલી મારી વેલ્યુ. આ શું ખોટું? અમુક માથું દુખ્યું હોય, મારી માથું બહુ દુખે, નારિયેળ માનું છું, નારિયેળ બસ માથું દુખાવામાં ગણી લેશો મને. આટલું નાનું કામ કરાવડાવશું. પણ જો સમર્પિત કરેલું હશે ને કોઈ માંગણી નહીં હોય ને તો માથું ચડશે ને તમે મને પ્રાર્થના નહીં કરો ને તો તમારું માથું રાતે દબાઈ આલું. એ મેલડી છું. એક વખત મારા બની જાવ એટલે તમને માથું દુખે તો મને ચડે, તમને પેટમાં દુખે તો મને મેલડીને પેટમાં દુખે, તમને ભૂખ લાગે તો મને લાગે, તો તમને ભૂખ લાગે એ મને વેદના થતી હોય, બરોબર? તો હું તમારી વેદના ના સમજુ પણ મારી તો સમજુ કે નહીં, કે આના લીધે તો મને ભૂખ લાગે, લાયન ખવડાવી લેવા દે. આ શું ખોટું? આના લીધે તો હું દુઃખી થઉં છું. આત્મીય પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય. એક માતાનો ભક્તનો, કે જો ભક્તને તકલીફ પડે તો માતા નહીં પડે. આવું બધું ભક્તોની કથાઓમાં બધું સાંભળ્યું છે, જૂનું જોયું છે ને તમે. આ પ્રહલાદને જ્યારે અગ્નિમાં હોલિકાએ લઈને બેઠા પ્રહલાદજીને, તારે જે હોલિકા બરી જઈ, પ્રહલાદને કશું થયું પણ વિષ્ણુ ભગવાન દજાયા હતા. આમ તાપ હતો એવો એમનો શરીરમાં, ખબર છે ને. એટલે જે ભક્તને તકલીફ પડે એ ભગવાન માતાજી નહીં પડે, જેને માનતા હોય એને. એટલે માતાજી કે મારી તકલીફ હું રવા દો. તમે હજારો લાખો લોકો હોય
અને મારા શરણે ને મારા વિશ્વાસે આયા હોય અને તમારા દુઃખ દૂર ના થાય તો મને ચિંતા થતી હોય તમારી, તમે એવું માનતા હોય કે ના માતાજી તો કોઈ ચિંતા ના, મને બધાની ચિંતા ચમકે તમે બધા મારો પરિવાર છો, મારા પરિવાર જ બન્યા ને. આમ ભાવિક ભક્તો એટલે મારા પરિવાર, અને તમારાથી જ સુનું. તમે ના હોત તો હું ના હોત, અને હું ના હોત તો તમે તો હોત પણ હું ના હોત, પણ દુખી હોત, જે અત્યાર છો એ ના હોત. એટલે આવો દેવી શક્તિનો વાલ જોઈએ. આવો કોઈ પણ એક દેવી શક્તિનો છેડો પકડી લેવાનો, 25 જગ્યાએ મન લગાડવાની જરૂર નહીં. તમને તમારી કુળદેવી પ્રત્યે આવતો હોય તો કુળદેવી પ્રત્યે એક મન વિશ્વાસ કરી લો, સમર્પિત કરી લો. મેરડી પ્રત્યે આવતો મેરડી પર કરી લો. બે માતા જે આવે બધી જગ્યાએ કરવાની જરૂર નહીં. એકની આદત રાખો. જો કદાચ મન મેરડીને જ ખાલી ગુરુ તરીકે માનતા હોય, બરોબર, દિલથી માનતા હોય, દિલથી ચાહતા હોય, 1000 માતા કરતા મારું નામ વધારે લેતા હોય ને તો મને સમર્પિત કરી દેજો. તમારી માતાનો જો પ્રેમનો અનુભૂતિ ના કરાવો મને મેરડીને કહેજો. વડાઓ આ બધું શીખ લો જીવનમાં, તો જીવનમાં કામમાં આવશે. દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં, એ તો જગત જનની આદ્ય શક્તિ છે. એ ધારે તો કાળ નહીં બોધી એક જ. મારા મેલડી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને કે આવા કાળ નહીં તે મારા શિંગડે બોધી દઉં. બ્રહ્મા વિષ્ણુ મહેશનું વરદાન લઈને ઉતરેલી બધી કથાઓ નહીં વાપરી. એક સામાન્ય ખાલી મનુષ્યના ખોડીએ ધૂણું છું તો આટલી મારી લીલા છે. ખાલી એક મનુષ્યના ખોડીએ ધૂણું છું, બોલું છું તોય આટલી મારી મહિમા છે. તો જેને કદાચ મારી મેરડી પ્રત્યે સાક્ષાત એડો લાગી જો તો શું ના રચાવું કહો, શું ના રચાવું? દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય, અશક્ય છે. ના, તમે કોઈ વિદેશોમાં ફરાવું, તમે કોઈ દુનિયાના છેડો કહો ને એમ કોઈ ચંદ્ર પરમાં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડની શેર કરાવું એ મેરડી છે. પણ આ પ્રેમ ને અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ. બધા વેદો શાસ્ત્રોનું અંદર સાર વાતો કરી દઈશ. ભલે તમને મંત્રો નહીં આવડે પણ બધી તમે કોકના વાત કરશો ને તો તમે એવું કહેશો કે તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે? તો કે ના, અમે તો શાસ્ત્રો નહીં વાંચ્યા પણ અમે તો અમારી ખુખાર મેલેડીના પ્રવચન વાપર્યા છે. એટલે બસ હવે મારે વધારે કહેવું નહીં, કેમ કે તમને બધાને ગરમી લાગતી હશે, મને ખબર છે. નહીં લાગતી? એ તો આનંદ થાય છે એટલે ના લાગે ને. હા, પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે. નહીં તો આ 2 કલાક કઈ કોઈ ટકીને બેસતું. તમે પોતાના પરિવાર જોડે બેહો છો? આટલું બોલો, બેહો છો? પોતાની પત્ની જોડે, પતિ જોડે આટલો 2 કલાક બેહવાનો, જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે. મા બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો. એ અનુકરણ તમે તમારું કરો. બધા પોતપોતાની મસ્તીમાં છે. આ શું ખોટું? હું આજે કદાચ નોકરી ધંધો હોય કદાચ ખાવા ભેગા બેઠા હોય અમે પાછા ફાઇટિંગ થઈ જાય. એટલે એવું થાય કે હારું આ જીવન કરવાનું શું? એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા. પણ તો જો એવું કહે ને કે હવે તો મરી જવું એના કરતા સારું, પણ જો હાચુકલું મૃત્યુ આવે ને તો પાછા બી જાય. ના ના, તો હું બોલી ગયો કે હવે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે હારું ચોક તલાઈમ ડૂબીને મરી જવું છે, હવે તો કંટાર્યા. આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા, બધા માણસોથી હારી ગયા, આ સંસારથી થાકી ગયા. કેમ કે તમે બધું જ કરીને થાક્યા છતાંય તમને કોઈ જાતનો આનંદ જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું. એક વખત વિચાર આવો ને તો સમજી લો તમે કંટારી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટારી ગયેલા હોય પણ એક વખત કદાચ મારા વિશ્વાસે, મારા શરણે તમારું જીવન હોપી દેજો. જો કોઈ દાડ મરવાનો વિચાર આવવા દો ગોળા, હું રોમ મારી મેરડી મટી જાઉં. ના આવવા દો ગોળા, મરવાની તો વાત જુદી, વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરો પાહો ખાવા ના દઉં એ મેરડી છું.
અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા થતા બચાયેલા છે, આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આયા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છું. થાય છે ને આવું? હા તો બસ મારી વાતનો મોનો, ઓળખો મારી વાતને. મને ઓળખવા જશો જ નહીં મેરા, મારી વાતનો ઓળખો, મારી વાતનો મોની લો. બસ મારી ઓળખ આપોઆપ થઈ જશે. ખાલી આ વાતોનો મોનવાથી જ જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની રહેણી કહેણી નીતિ નિયમ પાળવો, ધર્મની દિશામાં ચાલો આગળ. બસ જેટલું બને એટલું તમારા જીવનમાં સત્યતાને પાલન કરો. જ્યાં ત્યાં કદાચ ખોટું બોલીને જીવન કાઢવાની જરૂર નહીં, પણ એક વખત હિંમત સત્ય કરીને, સત્ય એકવાર હિંમત કરીને બોલી નાખવાની કદાચ હિંમત રાખો. હું મેરડી બેઠી છું, પણ જૂઠના સહારે કદાચ જીવન નહીં જાય. પણ આ તો જેનો ભરોસો આવી જાય ને એની વસ્તુ છે, નહીં તો આજ માણસ ડરી જાય. મને ખબર છે, વાતો સાંભળવામાં સારું લાગે, જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે માડી શું કરીએ, મારી ભૂલ થઈ જઈ, મારી ભૂલ થઈ જઈ, સોગન ખવાઈ જઈ, મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો, મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું. તો કોણ કહેશે ઉપવાસ